નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે એ જાણવા જઈ રહ્યા છીએ કે માતા લક્ષ્મી એ પોતે જણાવ્યું છે કે સાવરણીને ઘરમાં આ જગ્યાએ રાખો તો તમને ખૂબ ફાયદો થશે। તો મિત્રો, આ જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે, તેથી જ હું તમને જણાવું છું। આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો। મિત્રો, ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખો। તો ચાલો આગળની માહિતી શરૂ કરીએ। એવી વસ્તુ છે જે વ્યક્તિને ધનવાન બનાવવાની ક્ષમતા ધરાવે છે અને કરી પણ બતાવી શકે છે, કારણ કે શાસ્ત્રમાં તેના વિશે ઘણા શુભ અને અશુભ સંકેતો જણાવવામાં આવ્યા છે। તેથી તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। સાવરણીનો ઉપયોગ કરવાની સાચી રીત। સાવરણીને ક્યારેય પણ ઊભી ન રાખવી જોઈએ, તેનાથી ઘરમાં પરેશાનીઓ આવે છે। આપણા સારા દિવસોનો ક્યારે અંત ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ। આપણે ભૂલથી પણ ક્યારે સાવરણીને પગ ન લગાડવો જોઈએ અને લાત પણ ન મારવી જોઈએ। જો આવું થાય તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈને આપણું ઘર છોડીને ચાલ્યા જાય છે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને શાસ્ત્રો અનુસાર સાવરણીને કઈ દિશામાં રાખવી જોઈએ, તે કેવી રીતે રાખવી જોઈએ અને કેવી રીતે સાવરણી તમને ધનવાન બનાવી શકે છે, આ તમામ બાબતો વિશે જાણીશું। જો શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો સાવરણી એ દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે। જો તમે સાવરણીનો ખોટી રીતે ઉપયોગ કરો છો તો અત્યંત જીવનમાં ગરીબી આવે છે। જો તમે સાવરણીનું યોગ્ય ઉપયોગ કરો છો તો તે જીવનમાં સફળતાના દરવાજા ખુલે છે। મિત્રો, જો તમારું જીવન સામાન્ય રીતે તમે જીવી રહ્યા છો અને કોઈ પણ સમસ્યા નથી, પરંતુ જો તમારે ઘણી વખત આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે, તમારા જીવનમાં તે ગરીબી અને નિરાશા લાવે છે, તો બીજી તરફ તમે સાવરણીનો સાચો ઉપયોગ કરશો તો તે તમને ધનવાન પણ બનાવી શકે છે। મિત્રો, વર્તમાન સમયમાં મોટા ભાગના લોકો પાસે સમય નથી હોતો। તેઓ તેમના કામમાંથી સમય કાઢી નથી શકતા। તેના કારણે તેઓ તેમના ઘરની સફાઈ નથી કરી શકતા। પરંતુ હું તમને એક સલાહ આપવા માંગુ છું। જો તમે સવારે કચરો નથી કાઢી શકતા તો સવારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો અને 10 મિનિટ સુધી તમારે સાફ કરવું પડશે। અને જે કચરો નીકળે છે તેને તમારે ફેંકવાની જરૂર નથી, પરંતુ તેને એક બાજુ રાખી શકો છો। હવે બધા નિયમો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ દિશામાં સાવરણી રાખવી જોઈએ, ક્યારે સાવરણી ખરીદવી જોઈએ અને કયા દિવસે ખરીદવી જોઈએ, ક્યારે તેને ફેંકવી જોઈએ અને કયા દિવસે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ। તો મિત્રો, આગળ વધતા પહેલા આપને વિનંતી છે કે જો તમને અમારી આ રજૂઆત પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો। હવે ચાલો આગળની માહિતી શરૂ કરીએ। મિત્રો, સૌપ્રથમ તો ચાલો અમે તમને જણાવીએ કે અઠવાડિયામાં 7 દિવસ હોય છે। તેમાંથી કેટલાક આ પ્રકારના દિવસો સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર જેવા દિવસોને સામ્યવાદ કહેવાય છે, અને મંગળવાર, શનિવાર અને રવિવાર આ 3 દિવસોની રોજ સાંખ્યવાર તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, તમે સોમવારે ગમે ત્યારે સાવરણીથી ઘર સાફ કરી શકો છો। મોટા તહેવારો જેવા કે દિવાળી, ધનતેરસને ખરીદી શકો છો અને તમારા ઘરે લાવી શકો છો। તે ખૂબ જ સુખ અને ભાગ્યશાળી માનવામાં આવે છે। હંમેશા ખૂબ જ સખત સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ।
મિત્રો, જો તમે શનિવારે સાવરણી ખરીદવા માંગતા હોય તો તેમ કરવાથી જીવનમાં ધનની કમી સર્જાય છે. તો ચાલો તમને જણાવીએ કે તમારે ક્યારે નવી સાવરણી ખરીદવી જોઈએ. જો તમે નવી સાવરણી ખરીદીને તમારા ઘરે લાવો છો તો તમારે શનિવારથી તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જો આપણે દિશાની વાત કરીએ તો મિત્રો, આપણે કોઈ દિવસ સાવરણીને પૂજા ઘર તરફ ન રાખવી જોઈએ. જે દિશામાં આપણે મંદિર બનાવીએ છીએ, એટલે કે ઈશાન દિશા, એટલે કે આપણા ઘરનો ઉત્તર કોર ખૂણો કહેવાય છે, કારણ કે ત્યાં પૂજા સ્થળ હોય છે. તે રૂમમાં કોઈ દિવસ ભૂલથી પણ સાવરણી ન રાખો છો. તમે પૂજા સ્થાનમાં સાવરણી રાખો છો તો એ તમારા મંદિરમાં ભગવાનના આગમનને અવરોધ લાવે છે અને દુઃખ અને ગરીબી આવવા લાગે છે. તેથી તમારે ભૂલથી પણ પૂજા ઘરમાં આગળની ન રાખવી જોઈએ. મિત્રો, તમારા ઘરનો પશ્ચિમ ખૂણો કે તમારા ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો, જો તમે તે દિશામાં સાવરણી રાખો છો તો તેનાથી દેવી લક્ષ્મી ઘરમાં આર્થિક મદદ કરશે અને તમારા ઘર પરિવારમાં વાસ કરે છે અને તમારા જીવનમાં ક્યારે પૈસાની કમી નથી. ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો ઘરના માલિકની દિશા છે, તો તે ઘરની સમૃદ્ધિમાં મદદ કરશે. ઘરમાં સંપત્તિ દિવસ રાત બમણી થતી જાય છે. મિત્રો, આપણે ઘરમાં કયા સમયે કચરો કાઢવો જોઈએ? તો તેની વાત કરીએ તો શાસ્ત્રોમાં કચરાને કાઢવા અને વાળવા માટેના 4 પ્રહર જણાવવામાં આવ્યા છે. જો તમે રાત્રિના 4 પ્રહારમાં ઝાડુ લગાવો છો તો પછી તમારા ઘરમાં ગરીબી આવવા લાગે છે. પરંતુ વર્તમાન સમયમાં વધારે પડતા લોકો પાસે સમય નથી હોતો, જેના કારણે તેઓ યોગ્ય સમયે ઝાડુ નથી લગાવી શકતા. પરંતુ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમારે હંમેશા પહેલા 4 પહેલમાં કચરો વાળવો જોઈએ. મિત્રો, તમારા ઘરના મંદિર અને ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ. આનાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો આગમન ખૂબ જ ઝડપથી થાય છે. મિત્રો, માતા લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે, એટલે એવી લક્ષ્મીના આગમન માટે તમારે તમારા ઘરમાં સ્વચ્છ જગ્યા પસંદ કરવી જોઈએ અને હંમેશા તમારે તે જગ્યાની સફાઈ કરતી રહેવી જોઈએ. તમને જણાવી દઈએ કે રાત્રે ભૂલથી પણ ઝાડુ ના લગાવો. આનાથી ઘરમાં ગરીબાઈ આવે છે. ઝાડુ કરતી વખતે જો તમે તેને ભૂલથી સ્પર્શ કરો છો તો તે ખરાબ નિશાની માનવામાં આવે છે. તેથી ઝાડુ લગાવી વખતે ન લગાવો. મિત્રો, સાંજે સૂર્યાસ્ત થયા પહેલા સાવરણીથી વળાયેલો કચરો કોઈ દિવસ ઘરની બહાર ન કાઢવો. શાસ્ત્રો પ્રમાણે આ માટી તરીકે ઓળખવામાં આવે છે. જો તમે આ માટીને ફેંકી દો છો તો દેવી લક્ષ્મી તમારા ઘરમાંથી નીકળી જાય છે. મિત્રો, તમારે હંમેશા તમારા ઘરની ગુપ્ત જગ્યાએ તમારા ઝાડુને રાખવો જોઈએ. આવી જગ્યાએ સાવરણી રાખવી એક ઉત્તમ માનવામાં આવે છે. તમારે તમારા ઘરના મંદિરમાં અથવા પલંગની નીચે ક્યારે પણ ન રાખવી જોઈએ. આનાથી ખૂબ ઝડપથી અનાજની અછત સર્જાય છે અને તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. મિત્રો, તમારા ઘરમાં જો અચાનક કોઈ બાળક કચરો કાઢવા લાગે છે તો તમારે સમજી લેવું કે તમારા ઘરમાં કોઈ મહેમાનો આગમન થવાનું છે. જો તમે સૂર્યાસ્ત પહેલા નિયમિતપણે ઘરની સાફ કરો છો તો તમારા ઘરમાં એવી લક્ષ્મીનો વાસ થાય છે. જૂની માન્યતા પ્રમાણે છે, ગુરુવારે તમારા ઘરમાં ઝાડુ લગાવવાથી દેવી લક્ષ્મીને ક્રોધિત કરે છે. તેથી તમારે ગુરુવારે તમારા ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ. તમારે શનિવાર અને રવિવાર આ ઘરે ઝાડુ લગાવવા માટે શ્રેષ્ઠ વાર માનવામાં આવે છે. જો તમે આ દિવસે તમારા ઘરને સાફ કરો છો અને પોતું પણ મારો છો તો ત્યારે તમારે તે પોતાના પાણીમાં 1 ચપટી મીઠું નાખવું પડશે. તમે પછી જોઈ શકો છો કે
તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જાઓ ખતમ થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગ્યો છે। મિત્રો, જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો છુટકારો મેળવવા માંગો છો તો તમારે આવી સ્થિતિમાં તમારે તમારા નજીકના મંદિરમાં વહેલી સવારે 4 વાગ્યેથી 5 વાગ્યા સુધીમાં જવાનું છે। ત્યાં શાંતિથી સાવરણી રાખી દેવાની છે। આનાથી તમારે આર્થિક તંગીની સમસ્યામાંથી છુટકારો મળશે। હંમેશા સાવરણીને સાફ કરો। સાવરણીને કોઈ દિવસ ભેગી ન રાખવી। યાદ રાખો કે ઘરમાં ક્યારેય જૂની સાવરણી ન રાખવી। સાવરણીને ઘરની બહાર કે અગાશી ઉપર ન રાખવી। આવું કરવું એ અશુભ માનવામાં આવે છે। તેમ ન કરવું તે શાસ્ત્રોમાં મનાય છે। આમ કરશો તો ઘરમાં ચોરી થવાનો ભય રહે છે। સાવરણી હંમેશા એવી જગ્યાએ છુપાવી જે જગ્યાએ આપણા સિવાય કોઈ વ્યક્તિ ન જોઈ શકે। સાવરણીને કોઈ દિવસ પૂજા કરતી જગ્યાએ અથવા તો ઈશાન ખૂણામાં ન રાખવી। આવું કરવાથી તમારા ઘરમાંથી માતા લક્ષ્મી જતા રહે છે અને ભગવાનનો વાસ નથી થતો। વાસ્તુ પ્રમાણે જો શક્ય હોય તો પૂજાધરને સાફ કરવા માટે કોઈ કપડાનો ઉપયોગ કરવો જોઈએ અને ગંદા કપડાને કોઈ દિવસ સાવરણીથી ક્યારે સ્પર્શ ન કરવો જોઈએ। વાસ્તુ અનુસાર ગ્રહણ અનુસાર ક્યારે સાવરણીથી પૂજઘરને સાફ ન કરવું જોઈએ અને સાવરણીને સ્પર્શ પણ ન કરવું જોઈએ। સૂર્યાસ્ત પહેલા એટલે કે પ્રભુના સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો હોય છે ત્યારે જાડું લગાવવામાં આવે તો સકારાત્મક ઉર્જા ઘરમાંથી બહાર નીકળી જાય છે। એવો સમય છે જ્યારે ઘરમાં એકદમ શાંતિ હોય છે। આપણું મન ત્યારે પ્રભાવિત થાય છે। તમારે તમારા જીવનમાં જોઈએ કે બ્રહ્મ સમય દરમિયાન તમે સાવરણીથી ઘર સાફ ન કરો અને તેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા રહે અને સુખ શાંતિ રહે છે અને સૂર્યાસ્ત પછી પણ તેને સ્પર્શ કરવો અશુભ માનવામાં આવે છે। સાવરણીથી પ્રજ્ઞેશ ન કરવો કારણ કે તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। આમ કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય તેવું માનવામાં આવે છે। તેનાથી આર્થિક સ્થિતિ પર અસર પડી શકે છે। કોઈ પણ રીતે સાવરણી શારીરિક અને સ્વચ્છતા સાથે સંબંધિત છે। પૌરાણિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે ત્યાં ઘરની અછત હંમેશા સર્જાય છે કારણ કે ધનની દેવી મહાલક્ષ્મીનું સાવરણીમાં વાસ થવાનું માનવામાં આવે છે। સાવરણી એ ઘરનો કચરો દૂર કરે છે અને ઘરના કચરાને દ્રતા કહેવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર દરમિયાન સૂર્યોદય પછીનો સમય યોગ્ય છે। સાવરણીથી સાફ કરવા માટે એવું માનવામાં આવે છે કે ઘરની સફાઈ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। જો તમે રાત્રે સફાઈ કરો છો તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા બહાર નીકળી નથી શકતી। ઘરમાં સાવરણી ક્યાં રાખવી? તમારે ઘરમાં સાવરણી એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાંથી તમારે સંપૂર્ણપણે દેખાતી ન હોય। વાસ્તવમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ કારણ કે તેને દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવ્યો છે અને ઘરની લક્ષ્મી ક્યારે ઘરની બહાર ન હોવી જોઈએ। આમ કરવાથી ઘરનું નુકસાન થાય છે। જો તમારા ઘરમાં કોઈ પૂજા કે અનુષ્ઠાન થઈ રહ્યું છે તેથી પૂજા પહેલા ઝાડુ લગાવો અને પૂજા પછી ઝાડુ ન લગાવો। આમ કરવાથી પૂજા પછી જે ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તે બહાર જતી રહે છે અને હંમેશા તમારે સારી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ। ભૂલથી પણ તૂટેલી કે ખરાબ થઈ ગયેલી સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ। કયા દિવસે જાડો ફેંકી દેવું જોઈએ? તમારે શનિવારે અમાવસ્યા હોલિકા દહન પછી અથવા ગ્રહણ પછી તમારા ઘરની જૂની સાવરણીને દૂર કરવી જોઈએ અને સાવરણીને ફેંકવા માટે શનિવાર અથવા અમાવસ્યાનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે। આપણે બધા જાણીએ છીએ કે
ઘરમાં સાવરણીનો ઉપયોગ કેવી રીતે કરવો, પરંતુ અજાણતા આપણે કેટલીક ભૂલો કરીએ છીએ જેના વિશે આપણને જાણ પણ નથી હોતી અથવા ક્યારે આપણને ખબર નથી હોતી. વિદ્વાનોના મતે સાંભળીએ તો સાવરણી પર પગ મૂકવાથી માં લક્ષ્મીનો અનાદર થાય છે. સાવરણી ઘરનો કચરો બહાર કાઢે છે અને કચરાને પ્રતીક માનવામાં આવે છે. જે ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા હોય છે ત્યાં ધન સંપત્તિ અને સુખ હોય છે, પરંતુ જ્યાં ગંદકી હોય છે ત્યાં ગરીબી હોય છે. જે ઘર સ્વચ્છ નથી હોતું તે ઘરના સભ્યોને અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શા માટે ઘરને સંપૂર્ણ સ્વચ્છ રાખવા પર ભાર મૂકવામાં આવે છે? જેથી ગરીબ ઘરમાંથી ગરીબી દૂર થઈ શકે અને મહાલક્ષ્મીના આશીર્વાદ મેળવી શકાય. ઘરમાંથી ગરીબી જેવો કચરો દૂર કરીને સાવરણી એટલે કે મહાલક્ષ્મી ધનસુખ અને ઐશ્વર્ય પ્રદાન કરે છે. સૂર્યાસ્ત પછી ઝાડુ ના લગાવવું જોઈએ. આનાથી આર્થિક સમસ્યાઓ આવે છે. તો મિત્રો, આજની માહિતી અહીં પૂર્ણ થાય છે. તમને આ વિડિયો કેવો લાગ્યો તમે બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. આ વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ આભાર.